બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રત કરવાની વિધિ અને વાર્તા. જયા પાર્વતી વ્રત કરવાની વિધિ. આ વ્રત અષાઢી સુદ 13 થી અષાઢ વદ 3 સુધીનું છે. રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવાળી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતી અને ગણેશની પૂજા કરવી, ત્યારબાદ વાર્તા સાંભળવી, શિવજીનું સ્મરણ કરવું, એકટાણું કરવું, પૂજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો, અષાઢ વદ 3ની રાતે જાગરણ કરવું અને શિવ મહિમા જણાવો. આ વ્રતના પ્રભાવ વડે કરીને 7 જન્મનું વાંજિયા મેણું ટળે છે, સ્ત્રી સૌભાગ્ય પામે છે. જયા પાર્વતી વ્રત કરવાની વાર્તા. ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું. બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા હતા, વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા હતા. અતિથિને આવકાર, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા. પતિ પત્ની સુખી હતા. દુઃખ તો બસ એક જ વાતનું હતું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી. તેમના તમામ સુખ પણ પાણી ભરી ગયું હતું. પોતાનું ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિની આંખમાં આંસુ આવી જતા હતા. એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા. પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ અને ચરણામૃત લીધું, પછી યોગ્ય આસન આપ્યું. બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલા નારદજી ક્ષેમ કુશળ વિશે પૂછવા લાગ્યા. ત્યારે પતિ પત્નીની આંખ ભરાઈ ગઈ હતી. દેવદત્ત ગડગડા અવાજે બોલ્યો, પ્રભુ, આપની કૃપાથી બધું સુખ છે, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, પણ હજુ ઘેર કોળિયું નથી બંધાયું, તેથી લોકોના મહેણા અંગારા જેવા લાગે છે. તમે તો ત્રિકાળ જ્ઞાની છો, અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો ને. નારદે આંખો બંધ કરીને જોયું તો દેવદત્તને 7 જન્મ સુધી વાંજ્યો દીધો, પરંતુ નારદજીથી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ન જોવાયું. તેથી તે કહેવા લાગ્યો, હે દેવદત્ત, દક્ષિણ દિશામાં 10 કોસ દૂર ગાંઠ અરણ્ય છે. એ અરણ્યમાં શિવ સરોવર છે. એ સરોવરના કાંઠે શિવના મંદિરમાં 100 વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગર પડ્યા છે. તમે બંને ત્યાં જાઓ, પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો. ભોળાનાથ જરૂર તમારું આ દુઃખ ટાળશે. આમ કહી અને નારદજી ચાલ્યા ગયા. સંતાન માટે માછલીની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતીએ તરત જ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા. શિવ સરોવર કાંઠે ખંડિયેર જેવું શિવ મંદિર જોયું. ત્યાં સાફ સૂફી કરી પછી પૂજા કરવા બેઠા. દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા. બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવના સત્વન ગાતા. વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ ન રીઝ્યા. તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી છે, તેથી શિવજી રીઝ્યા નથી. એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો. 2 ઘડી વીતી, સાંજ પડી, પણ એ પાછો ન આવ્યો. ત્યારે ચિંતા તો થયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી. ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો. શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું. કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે દંશ દીધો હતો. પતિના મૃત્યુથી ભક્તિ પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ હૈયાફાટ રુદન કરવા લાગી. એવા સમયે પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ગાઢ અરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષને પણ રડાવે એવું કલ્પાંત કરી જોઈ ઊભા રહી ગયા. પૂછીને વિગતે વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા, દીકરી, તારું દુઃખ સાચે જ અસહ્ય છે. હું આ ક્ષણે જ તારા પતિને સજીવન કરું છું. આમ કહીને જગતજનની પાર્વતીએ દેવદત્તના શબ પર પાણી છાંટ્યું. તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો. સાક્ષાત ઉમા ભવાનીને સામે ઉભેલા જોતા દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો. ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગમાં પગ પખાડવા લાગી. બંનેએ ગરગરતા અવાજે માતાજીને વાંજ્યા મેણું ટાળવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં સંતાન નથી, પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થાય. માં, અમે તો
પ્રાણી છે. વ્રત વિશે કંઈ જાણતા નથી તો એ વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ 13 થી અષાઢ વદ 3 સુધી થતા વ્રતની વિધિ, ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું. તમારે 20 વર્ષ સુધી આ વ્રત કરવું. દર 5 વર્ષે 3 અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી અને યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્યનું ચિહ્ન એટલે કે કંકુ, ચાંદલો, ચૂડી દાનમાં આપવા. વ્રત પૂર્ણ થઈ 7 જન્મનું વાંઝ્યામણું ટળશે. વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. સમય જતાં ભક્તિએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા. જયા પાર્વતી વ્રતનું જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વ મનુષ્યને ફળજો. જય જય માં પાર્વતી માં.